લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલા અકસ્માતોના બનાવ વચ્ચે આજે ફરી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લકડી પુલ પાસે અતિ ઝડપે દોડતી બાઇક દ્વારા સ્કૂટર પર રસ્તો ઓળંગી રહેલ 3 વિદ્યાર્થીઓને ટક્કર મારવામાં આવી હતી, જેના પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ ત્રણેય વિદ્યાર્થીઓ ટ્યુશન જવા માટે નીકળી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। બાઇક ચાલક ફૂલ સ્પીડે વાહન હંકારી રહ્યો હતો અને તેને અચાનક સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં ઋષિકા રાણા નામની વિદ્યાર્થિનીને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। અકસ્માતની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા। સમગ્ર બનાવ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સીસીટીવી દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બાઇક ચાલક અતિ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। અકસ્માત સર્જી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયેલા બાઇક ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તેની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે। પરિવારજનો તથા સ્થાનિક લોકોએ અતિ ઝડપે વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। શહેરની અંદર બેફામ ગતિએ વાહન ચલાવવાના કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા આવા મામલામાં કડક પગલાં લેવામાં આવે તેવી પણ જનતાની માંગ છે। મને ફોન આવ્યો આ ઘટના ઉપરથી કે તમારી છોકરીનો એક્સિડન્ટ થયો, એટલે અમે રિક્ષા લઈને આવ્યા હતા। એ બધું પેલો ભાગી ગયો હતો, જે બાઇક ઠોકી ગયો હતો, અને છોકરીઓ આ બાજુ પડી હતી। છોકરી પડી એ ઉપર ઓટો ચલાવીને ગતો રહ્યો એક જણ પગ ઉપર જ। શું પરિસ્થિતિ છે અત્યારે તમારી દીકરીની? અત્યારે ડૉક્ટર કશું કહેતા નહીં, ફ્રેક્ચર છે એવું કહે છે ખાલી, બસ। દીકરી હોશમાં છે? બધું બરાબર છે? હોશમાં છે, એટલે દુખાવો બહુ જ પેન થાય છે, બૂમા બૂમ કરે છે। પણ એ બાઇક વાળાને પકડજો પ્લીઝ યાર, આવું છોકરીને ઉડાડી જવાય। સાઈડ ઉપર બિચારી છોકરી ઊભી હતી। શું આ જે બાઇક ચાલક જેણે અકસ્માત સર્જાયો એના પર શું કાર્યવાહી કરવી જોઈએ? હું તો કહું પકડીને એને 6 મહિના શું વર્ષ 2 મહિના ગાલી દેવો છો કે આવી રીતે તું સ્પીડમાં ગાડી ચલાવતા ભાન છે? આટલી બધી પબ્લિકમાં 100ની સ્પીડે ગાડી ચલાવતો હશે ઓછામાં ઓછી, બધા આજુબાજુએ મને કીધું છે। બિલકુલ આવી રીતે રફતારના લીધે કેટલાય લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, તો આના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ। જરૂર એકદમ, અને સીસીટીવી કેમેરા બધે હોવા જ જોઈએ, ખબર પડવી જોઈએ તૈયારીમાં કે આ બાઇક વાળો કેવો ફટાફટ જતો રહ્યો છોકરીને ઉડાડીને। છોકરી આ બાજુ આમ પડી, આ બાજુ આમ પડી। દીકરી હતી? મારી બેનપણીની છોકરી હતી। ઓકે, આપનું નામ? નિશા ગોહિલ।